વડવાળા દેવની જગ્યા આવેલી છે અને આ ભારતભરના રબારી સમાજની ગુરુ ગાદીપતિ કહેવાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજની રંગે સંગે રીતે વડવાળા દેવના મંદિર દ્વારા અષાઢી બીજ ઉજવાઈ હતી. ત્યારે આ અષાઢી બીજના કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના મહંત કનીરામ બાપુ, કોઠારી બાપુ, મુકુંદાસ બાપુ તેમજ સાધુ સંતોએ ખૂબ જ સારી જહેમત ઉઠાવી હતી. ત્યારે આજે અષાઢી બીજના પર્વ નિમિત્તે જ્યારે તમામ સમાજના લોકો આજે વડવાળા દેવના મંદિર ખાતે આવ્યા હતા અને વડવાળા દેવના મંદિરે આવીને વડવાળા દેવને માથું નમાવીને આશીર્વાદ મેળવ્યા હતા. અને આજે વડવાળા દેવના મંદિર દ્વારા આજે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. તેમાં 10 થી 12,000 લોકોએ મહાપ્રસાદ પણ લીધો હતો. ત્યારે વડવાળા મંદિરે આજે 24 કલાકની રામધૂન અખંડ ચાલુ રાખવામાં આવી હતી. રામધૂન પણ કરવામાં આવી હતી. તેમજ આજે સમગ્ર ભારતભરના રબારી સમાજના લોકો ગુરુ ગાદીએ આવી કનીરામ બાપુને અને મુકુંદાસ બાપુને અને વડવાળા દેવને માથું ફેરવું હતું. અને તમામ સમાજના લોકોએ આજે વડવાળા દેવના મંદિર ખાતે આવીને અષાઢી બીજની ભારે ધામધૂમ સાથે આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. માયાજાર ન્યૂઝ ચેનલ. હું શિવરામદાસ. આજે અષાઢી બીજ પર્વ હોવાથી વડવાળા મંદિર દુધરેજની અંદર 24 કલાક રામધૂનનું આયોજન કરેલ છે તથા સેવક સમાજ જે કોઈ આવે એમની માટે સુંદર પ્રસાદ લેવાની વ્યવસ્થા કરેલ. ને આજે અષાઢી બીજ મહોત્સવ હોવાથી ઘણા બધા સમાજના ભાવિક ભક્તો પધાર્યા હતા. આજે આશરે 10,000 માણસો પ્રસાદ લે છે. પૂજ્ય કનીરામ બાપુ અને કોઠારી શ્રી મુકુંદરામ બાપુ તેને આ દર્શન કરી અને આશીર્વાદ લઈ અને સૌ ભાવિક ભક્તોએ પ્રસાદ લીધેલ. 10,000 માણસો આજે અમારી ધારણા પ્રમાણે પ્રસાદ લીધેલ. જય વડવાળા.